श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णव की वार्ता में वार्ता क्रमांक एक ब्राह्मण पुरोहित राजा जोत सिंह को जो कल आयो હતો, जो विधि ने जो लेख लखी राख्यो હતો ताही ते भयो। जो पहलो पुत्र जो शिकार करी के निर्वाह करतो कल ताको वर्णन आयो હતો। अब ता गाम ता तब वाने पूछ्यो जो तेरो छोटो भाई कहाँ है। तब वाने ठिकानो बतायो। तब पुरोहित उहाते विदा होई के चल्यो। सो जहाँ वह राजा को पुत्र रहत हतो ता गाम में आई के वाके स्थल जाई के उनको पूछ्यो। सो वह कहूँ गयो हतो। सो वाके द्वारे बैठी रह्यो। ता पाछे केतेक बेरी को वह लकड़ा बलद पर लादी के आयो। तब पुरोहित को देखी के मन में खिसियाई के दुख पायो। एवी रीते विधि कह्युं हतुं के पहला पुत्रोना भाग्यमां तो एक पशुनो शिकार करी शकशे आखा दिवसमां अने ए वेचीने पछी निर्वाह कर्या करशे। बीजा पुत्रना माटे कह्युं हतुं के एना भाग्यमां तो एक बांडियो बळद रहेशे अने सूका लाकडाना भाराथी वेचीने एनुं पेट भरशे। એટલે આ એ પ્રમાણે જે થઈ રહ્યું છે, લાકડાને ભારીને બળદ ઉપર લાદીને આવ્યો અને પુરોહિતને જોઈને ખૂબ ઝંખવાણો પડી ગયો અને દુઃખી થઈ ગયો અને પછી ભેટ્યો। તા પાછે મિલ્યો भेट्यो कुशल समाचार आपूस में पूछे। तब वह राजा के पुत्र ने समाचार सब कहे। जो एक बांडिया बलद है सो याके ऊपर काष्ठ लाई के बेची के निर्वाह करत हूँ। तब पुरोहित ने कहो तो आज तू काष्ठ हूँ बेचियो और बलद हूँ बेचियो। बलद पाछो घर को मती ल्याइयो। કેટલો બધો વિદ્વાન છે આ પુરોહિત કે જ્યારે વિધિએ જે લેખ લખ્યા એમાં એણે કહેલું કે આના ભાગ્યમાં એક બાળો બળદ છે। જેમ પેલાના ભાગ્યમાં કહ્યું હતું કે એક પશુનો રોજ શિકાર કરી શકશે, એટલું જ એના ભાગ્યમાં લખેલું છે। એટલે કહેવાય છે ને એક ધોળ છે એનું પણ કે જેવું લખ્યું જેના ભાગ્યે એને મળતું એ વણ માગ્યે, નહીં તો ઘસવા પડશે હાથ માનવ ફાંફા મારે છે। જન્મ મૃત્યુ અને સ્થાન એનું પહેલેથી વિધાન। એટલે વિધિ જ્યારે લખે છે ત્યારે જન્મના સમયે મૃત્યુ પણ લખી લે છે અને જે ભાગ્ય છે એ પ્રમાણે જ મળે છે। એટલે આ વિદ્વાન છે તો એણે ચતુરાઈ શું વાપરી કે એક પશુ તો એના ભાગ્યમાં તો છે જ, વધારે તો નથી અને કોઈનું ભાગ્ય તો બદલી ના શકાય, પણ ચતુરાઈ કેવી વાપરી કે પશુ એવું મારવાનું કીધું કે જેના મસ્તકમાં ગજ મોતી હોય, જે કહે છે ને ગજ મોતી મુક્તાની માળા। મુક્તા જુદી વસ્તુ છે પણ આ ગજ મોતી એટલે ગજના મસ્તકમાં પણ મોતી થાય છે। મધ જ્યારે થાય ને એના મધ જામે પછી એમાંથી એવું કંઈક છે। તો એણે જે સમજાયું કે તું ભલે ગમે તેટલી વાર લાગે પણ એક જ પશુનો શિકાર કરજે, બીજો પણ ના કરીશ, પણ એ મોતીવાળા હાથીનો કરજે। હવે આ રીતે ભાગ્ય વિધિએ લખેલું કે એક તો મળશે પશુ। હવે આ વાત આવી આની કે આના ભાગ્યમાં એક બાડિયો બળદ છે, એટલે એણે કહ્યું કે તું એને લાકડાને તો વેચી નાખ, ભેગો આ બળદ પણ તો વેચી નાખ। तब पुरोहित ने कहो जो आज तू काष्ठ हूँ बेचियो और बलद हूँ बेचियो। बलद पाछो घर को मती लाइयो। तब ऐसो सुनी के वाको बहुत दुख लग्यो, केम के एने खबर है कि आ तो पुरोहित है, ब्राह्मण है અને ગુરુ સમાન છે એટલે બોલ્યા એટલે કરવું પડશે, પણ આ કર્યા પછી તો મારે પાસે તો આવક માટે જે છે આ છે ઉચકીને લાવવા માટે
જંગલમાંથી હું એકલા માથા ઉપર કેટલા લાવું લાકડા, આ તો વિશાળ ભારો લાવી શકું છું, એટલે દુઃખ પામ્યો. તબ મન મેં વિચાર્યો જો દેખો મેરે અદૃષ્ટ કી બાત હૈ, કે છે કે મારા ભાગ્ય કેવા ફૂટેલા છે કે આ રાજ્ય તો ગયું તો ગયું, હવે આ બળદે વેચવાનું કે છે, અમારો ગુરુ છે, પુરોહિત છે. અબ બલદ વેચુંગો તો કાલ કાષ્ટ કહા પે લાઉંગો, આટલો બધો ભારો હું કાલે કેવી રીતે લાવીશ. સો સિર પર લાવો પડેગો, માથે ઉચકાશે એટલો લાવી શકીશ. બલદ કે રૂપિયે કિતને દિન પહોંચેંગે, બળદના વેચી નાખું પછી એ રૂપિયા તો ક્યાં સુધી ચાલશે, પછી તો પાછું મારે બળદ નવો લેવો હશે તો કેવી રીતે લેવાશે. और जो कदाचित पुरोहित को कहो न मानूंगो ये श्राप देगो. આ ભાવ છે રાજાને, કયો ભાવ હતો કે એના માટે થઈને ઊભા થઈ ગયા હતા, એને પોતાના સિંહાસન પર બેસાડ્યું હતું. તાતે સર્વથા બેચનો તો ખરો, ભલે વેચીશ, પુરોહિતે કીધું છે ને. ऐसे विचारी के कास्ट और बलद दो बेचे, सो बलद के रुपया 20 आए और कास्ट को आधो रुपया आयो, सो लाई के पुरोहित के आगे राखे. तो पुरोहित कहो जो यहाँ को तुम खर्चो खाओ, हमारे तो काहू बात की न्यूनता नहीं है. ता पाछे वह रुपया उनके घर धरे और सीधो सामग्री लाई के रसोई चलती करी. पाछे पुरोहित को सीधो देने लागे. જે ગુણ જે સંસ્કાર છે માનવમાં એ જતા નથી, તો આ તો રાજાનો પુત્ર છે તો એ સંસ્કાર કેમ જતા રહે, એટલે ભલે થોડું હતું પણ તો એ સીધું આપવા માંડ્યો. તબ પુરોહિતને નાહી કરી, જો જબ તુમ રાજ ઉપર બેઠોગે તબ લેંગે, એટલે આને ખબર છે કે હવે રાજ ઉપર બેસવા માટેની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે કહ્યું કે તું ગાદી પર બેસીશ પછી તું આપીશ તું લઈશ, બસ. અબ તો કછું હમારે ચાહીએ નાહી, કાહુ કે અપેક્ષા નાહી. તબ વાને કહ્યો જો સો બાત તો યા જન્મ મેં દિશત નાહી, એટલે આની અંદર અને એ ખબર નથી કે વિધિએ લખ્યું છે અને આ શું ખેલ કરી રહ્યો છે, એટલે એણે કહ્યું કે આ જન્મમાં તો અમને લાગતું નથી કે અમારું રાજ્ય અમને પાછું મળી શકે. તબ પુરોહિતને કહ્યો જો પ્રભુજી સબ કરણ સમર્થ હૈ, પ્રભુ કો કાહુ બાત કી ન્यूनता નાહી. બસ આ ભગવદીય વૈષ્ણવે આ જે વિવેક ધૈર્ય આશ્રયમાં જે વિશ્વાસ છે કયો છે યાદ રાખવાનો છે કે પ્રભુ કો કાહુ બાત કી ન્यूनता નાહી, એટલે કે આપણા માથે જે બિરાજે છે ગોવર્ધનનાથ એ તો આ બ્રહ્માંડના નહીં પણ બધા બ્રહ્માંડના માલિક છે. હવે એમને કઈ વાતની ખોટ હોય, પણ એ જે કરે તે સારા માટે કરે છે, આ રાખવાનું. તાતે કાલ ही राज करोगे मन में विश्वास રાખો, ऐसे કહ્યો. पाछे सीधो सामग्री लाई के रसोई करी के ता पाछे सोई रहे. पाछे प्रातः काल उठी के मन में विचार्यो जो आज तो माथे काष्ट की भारी लावी पड़ेगी, बलद तो गयो. ऐसे विचारी के द्वार खोली के जहां नित्य वह बलद को बांधतो ताई ठोर पर देखे तो वैसो ही बांडो बलद बंध्यो है. तब पुरोहित पूछ्यो यह कहा है. હવે આ જુઓ વિધિએ કહ્યું છે ને કે આખા દિવસમાં એક પશુનો શિકાર, એટલે જ પુરોહિત બ્રાહ્મણે કહ્યું કે મારા કીધા પ્રમાણે ગજ મોતીવાળો જે હાથી આવે એના સિવાય કોઈનો શિકાર નહીં. હવે અહીંયા કહ્યું હતું કે આને એક આખા એના ભાગ્યમાં એક બાળો બળદ છે. હવે ભાગ્યમાં બાળો બળદ છે એનો અર્થ એવો થયો કે જો વેચી પણ નાખે ને તો પણ વિધિએ લખ્યા પ્રમાણે તો બાળો બળદ એ જમા કરવો જ પડે, લખેલો લેખ તો મટાવી શકાય નહીં. એટલે વેચાવડાયો બહુ ચતુરાઈથી, પણ બીજે દિવસે વિધિએ જે કહ્યું હતું એ પ્રમાણે થાય, જે વિશ્વાસ છે આ બ્રાહ્મણ પુરોહિતને. અને ખરેખર જે જગ્યાએ બળદ બાંધતો ત્યાં બળદ પાછો બાંધેલો જોયો. તબ પુરોહિત સો પૂછ્યો યહ કહા હૈ. તબ પુરોહિતને કહ્યો જો તુમ કછું ચિંતા મતી કરો, તેરે દ્વારે તે બાંડો બળદ હટેગો નાહી, એટલે કે તું રોજ બળદ વેચીશ ને પણ તને આ બળદ એ બાંધેલો રોજ જોવા મળશે, એટલે રોજ વેચી શકે છે, વેચવામાં જરાય ગભરામણ કરતો નહીં. તાતે સુખે ન કાષ્ટ બળદ સાથે બેચો, તા પાછે વહ કાષ્ટ લેવે કો બળદ લે કે ચલ્યો. સો કાષ્ટ લાઈ કે સુધો બળદ હું બેચ્યો, પાછે ઘર आई रुपया पुरोहित के आगे धरे. तब पुरोहित ने कहो जो घर में
जो घर में धरी। ऐसे पुरोहित दिन 4 वहाँ रही के पाछो वाको पूछ्यो, जो तुम्हारी बहनी कहाँ तुम्हारी बहनी की कहाँ गति है, એટલે કે તારી બહેનની શું સ્થિતિ છે, कहाँ है। तब वाने कहो, जो वे तो अमुक गाम में है, બેશિયા વૃત્તિ કરત है। જોયું વિધિએ લખેલો લેખ, એ જે કહ્યું છે લખતી વખતે આને પૂછ્યું ત્યારે કે આ દેહનો વેપાર કરશે। तब वह वहाँ ते विदा होई के चलो, सो वह राजकन्या के गाम में आयो। ता पाछे वह पुरोहित बेशिया के घर गयो। तब वह पुरोहित को देखी के घणी लज्जानी। કેટલી શરમ આવે, જાણે છે કે અમારા રાજમહેલમાં બ્રાહ્મણ પુરોહિત આવ્યા રાજમહેલના। तब पुरोहित ने समाधान कियो, जो तुम काहे को दुख करत हो, ये तो भाग्य की बात है, तुम कहा करो। છે રે, ભાગ્યમાં લખેલું છે એનું દુઃખ કરીએ કે ના કરીએ એ મટવાનું નથી। હા, આ મટાવશે અને સત્સંગે મટાવે। અને જેને સેવા છે અને ગોવર્ધનનાથજી પર જેને વિશ્વાસ છે, ભલે સેવા પણ નથી, પણ જો બધા ખાસા ગાડી મોકલી હતી, એ જે વૈષ્ણવ હતો પેલો કણબી પટેલ, જો એવો વિશ્વાસ પણ જો હોય ગોવર્ધનનાથજી ઉપર, તો પણ એનું ભાગ્ય ફરી શકે। तुम कहा करो, यह तो भाग्य की बात है, कहाँ चारो है। पाछे वह पुरोहित को सीधो देन लागी। सो पुरोहित ने ना ही लीनो और कहो, जो मेरे तो न्यूनता नाही। ता पाछे आप अपनी गांठी सो सीधो लाई के तालाब पर जाई के स्नान करी के रसोई करी के श्री ठाकुर जी को भोग धरी के ता पाछे महाप्रसाद लियो। એટલે આ સમજવાનું છે, એને માથે ઠાકોરજી પધરાયા જ નથી, એને માનસી સિદ્ધ કરેલી છે, પણ છતાંય જુઓ કેવી રીતે સેવા ધરાયા વગર ધરીને લેવું એ રીત એ પ્રગટ કરી છે કે એ તળાવ ઉપર ગયો, ત્યાં જઈને સ્નાન કર્યું, ત્યાં જઈને રસોઈ કરી, એટલે ત્યાં બે વખતે બધું મળતું, ચૂલો મળતો, વાસણ મળતા, સીધું મળતું, એ બધું મેળવીને બે તળાવના કિનારે રસોઈ કરી અને પછી મનોમન ગોવર્ધનનાથજીને ભોગ ધર્યો। આ પાછે મહાપ્રસાદ લ્યો, કેમ કે સેવા તો કરતો નથી, એ ભોગ તો ધરે છે। તો આવી રીતે पाछे वा वेश्या के घर आयो। तब पूछ्यो, जो तेरो निर्वाह कैसे होत है। तब वह रोवन लागी। तब रोवत ते पुरोहित ने राखी, એટલે કે પુરોહિતે શાંત કરી, સાવધાન किए। पाछे वेश्या ने कहो, जो कोईक दिन टका कबहुक 2 टका कबहुक 4 टका आवत है, એટલે જે એની સાથે આવે એનો વેપાર કરવા દેહનો, એ કોઈક વાર ટકો આપે, કોઈક વાર 2 ટકા, કોઈક વાર 4 ટકા આપે। तासो देह निर्वाह करत हूँ। तब पुरोहित ने कहो, जो आज कोई तेरे आवे तो मोसो पूछी के वाको संयोग करियो। એટલે કે આજે તારે કે જે ગ્રાહક આવશે હવે પહેલો, એ તને કંઈ પણ કહેશે કે આટલા આપીશ, પણ તું મને પૂછજે અને હું તને કહું એ રીતે એની જોડે નક્કી કરજે। એ હા પાડે તો ઠીક, ના પાડે તો જવા દેજે। પહેલે પૂછી કે પાછે હા ભર્યો। તબ સંજ્ઞા को एक बिसनी आयो। बिसनी એટલે દેહનો વિષય જે જીવ હોય, જે આવી રીતે પોતાનો હવસ સંતોષતો હોય એવો એક ગ્રાહક આવ્યો। સો ટકા દેને લાગ્યો। તબ વાને પુરોહિત સો પૂછ્યો। તબ પુરોહિતને નાહી કરી। તબ એટલે ટકો આપવા માંડ્યો, તો એને પેલી આવીને પૂછ્યું અંદર જઈને પુરોહિતને કે આવ્યો છે, 1 ટકો આપે છે, શું કરું? તો કે ના। તબ 2 ટકા દેને લાગ્યો। તબ ફીરી કે પુરોહિત સો પૂછ્યો। તબ હું નાહી કરી। તા પાછે ફીરી ગયો। પાછે એટલે પેલો જતો રહ્યો પાછો। પાછે ઘરી એક પાછે ઓર કોઈ દૂસરો બિસની આવ્યો। સો પાવલા દેને લાગ્યો, એટલે એ વખત જમાનામાં હશે ચલણમાં પાવલો। તબ પુરોહિત સો પૂછ્યો। તબ હું નાહી કરી। પાછે આધો દેને લાગ્યો। તબ હું નાહી કરી। તા પાછે ફીરી ગયો। આ નાહી કરી આવે એટલે સમજવાનું આપણે, ગોકુલનાથજી હવે શોર્ટમાં કરે છે વર્ણન, ઘડીએ ના કરાય કે હવે આ પેલી રાજકન્યા બ્રાહ્મણ પુરોહિત પાસે અંદર ગઈ, પછી પૂછ્યું, પછી પાછી બહાર આવી અને પછી કહ્યું, એવું લાંબુ ના હોય એટલા માટે આ સમજવાનું આપણે। તો પાછો ફીરી ગયો। તા પાછે ઘડી 1 એટલે 24 મિનિટની એક ઘડી હોય। આ સંધ્યાકાળે આવ્યો તો પહેલો, હવે જુઓ કેટલો સમય જતો રહ્યો। પાછે ઘડી અને પેલી જે વેશ્યા બની છે રાજકન્યા વિધિના ખેલથી, એને તો હૃદયમાં ઝાટકો વાગે છે કે આવું ખાઈશ શું, આવી રીતે જો કાઢી મૂકીશ તો રાત તો પતવા આવી। પાછે ઘડી 1 પાછે ઓર કોઈ 3રો બેસની આવ્યો। તબ 5 રૂપિયા લો ચડ્યો।
તબ પુરોહિત સો પૂછ્યો તબ હું નાહી કરી. આ ના પાડે છે જે પુરોહિત, એની પાછળનું કારણ તો હવે સમજાઈ ગયું હશે વૈષ્ણવોને કે આગળના બે પ્રસંગોમાં જેમ કે એક શિકાર ભાગ્યમાં લખ્યો છે તો બ્રાહ્મણ પુરોહિતે સમજાવી દીધું કે ગજ મોતી જેના મસ્તકમાં હોય એવો હાથી જ મારવો, એ સિવાય ક્યાંય લલચાઈને મારીશ તો તારા ભાગ્યમાં જે મારીશ એ જ પશુ રહેશે. એમ કરીને બીજાને કહી દીધું કે તું આ બાડિયાના બળદની લાલચ કરીને જો બાંધી રાખીશ તો પછી તને આ વેચવાથી 20 રૂપિયા મળે છે મળતા બંધ થઈ જશે. તું વેચીશ તો પણ તારા ભાગ્યમાં એક બાડિયો બળદ તો છે જ. એવી રીતે આના ભાગ્યમાં એક જ ઘરાક છે આખા દિવસમાં લખેલો, એવું લખ્યું છે એના વિધિએ ભાગ્યમાં. હવે એક ઘરાક છે તો એક ઘરાકમાં જો અત્યારે જે રીતે આટલા રૂપિયા આપવા તૈયાર થયો તો હવે ના પાડે છે કેમ કે સૌથી વધારેમાં વધારે દ્રવ્ય મળે એવું કરવું છે. અને આ બધું કરવાની પાછળનું કારણ આવશે વિધિ દેવી થાકી જશે અને આના પગમાં પડશે પુરોહિતના. આ લીલા કરવી છે જેથી આ લોકોને મુક્તિ મળે, આ વિધિના લેખને પણ મેખ મારશે એવી જબરજસ્ત આ લીલા છે આ પ્રસંગમાં. પછી तब 5 रुपया लो चढ़ियो, पुरोहित ने ना करी, रुपया 10 देने लाग्यो. तब वाने पुरोहित को समझाए के पावन परी के कहो जो 10 रुपया आवत है. જો આ કેવી સ્થિતિ થઈ જાય છે, આ રાજકન્યાને એમ થાય છે કે 10 ગયા પછી જેમ પેલાના બળદ વેચીશું તો શું થશે, હવે તો મારું જીવનમાં મારે ભારો ઉચકવાનો. પેલાને એવું થયું હતું જ્યારે શિકારમાં એક પછી એક શિકારો જતા હતા હરણ ને બધા, તો કે આ તો કેટલું ઉત્તમ મળ્યું છે મને, આ જતું રહેશે. પણ વિશ્વાસ છે ભગવદીય ઉપર તો અશક્ય પણ શક્ય થઈ શકે છે, આ એવો ભાવ પણ સમજવો વૈષ્ણવોએ તો. અને પછી તો આણંદ એમ કહ્યું કે સમજાય કે પાવન પરીકે કહ્યો તો 10 રૂપિયા આવત હૈ, સો તો મેં કબહુ દેખે હું નહીં. જો કેવી ગરીબીમાં જીવે છે. आज तुम्हारे प्रताप सो आवत है, मेरे 2-4 महीना की खर्ची आवत है, ताते तुम आज्ञा देऊं. तब पुरोहित ने कहो काहे को उतावली करती है, आज तेरे लक्ष રૂપિયા આવેંગે. કારણ કે આ જાણે છે કે વિધિએ વચન આપ્યું છે કે એક તો એના ભાગ્યમાં છે જ આખા દિવસમાં. હવે એ ભાગ્યમાં હોય ને જો જેટલી વખત ના પાડે અને પૈસાને કારણે ના પાડે એટલે વધારે પૈસા આપવાવાળો મોકલવાની જવાબદારી કોની? વિધિની. એટલે તો વિધિ થાકી જશે છેલ્લે બિચારી કે આવું મને મળ્યું નથી કોઈ માથાનું, અને પછી તો લક્ષ રૂપિયા આપશે તને બસ એવું એમ કહી દીધું. હવે 10 રૂપિયાની વાત ચાલે છે ને ત્યાં લાખ રૂપિયા કે જમાનામાં લાખ એટલે અત્યારે 10 કરોડ થયા. आज तेरे लक्ष रुपया आवेंगे. और तो को कछु कहे परी माने मती. जब को लक्ष रुपया दे तब वासो संयोग करियो. ता पाछे वह मन में खेद करने लागी, जो लक्ष रुपया मोको कौन देवेगो और यह कहाँ ते आयो है. ऐसे बिचारे એને પોતાના પર વિશ્વાસ જ ના હોય ને કે 1 લાખ રૂપિયા શું કરવા આપે. इतने ही और एक 100 रुपया देने लाग्यो. तब हूँ पुरोहित ने नाही करी. ता पाछे और को आयो, वह सहस्त्र परियत એટલે કે 1000 રૂપિયા આપવા દેने लाग्यो. फरी वह पुरोहित ने नाही करी. ता पाछे मध्यरात्रि को एक जनो आयो, सो 10 सहस्त्र देने लाग्यो, 10,000. तब हूँ पुरोहित ने नाही करी. કેમ કે જેમ જેમ રાત્રિ જાય એમ વિધિ દેવીને છટપટી થાય કે જો હું નહીં મોકલું હજી વધારે તો મારા લખેલા લેખ મટી જાય, તો એ એમને જવાબ આપવો પડે ઉપર કે ભાઈ તમે લખ્યા પ્રમાણે કેમ ના થયું. તા પાછે 20-25 સહસ્ત્ર પરિયત ચડ્યો. એ 10 વાળો આવ્યો ને એણે એમ કીધું કે 20-25 આપીશ, પરી નાહી કરી. ऐसे करत रात्रि प्रहर एक रही. ता समय एक बिसनी बड़ो राजा आई के 1.5 लाख देन लाग्यो. तब हूँ नाही गई. पाछे चढ़त लक्ष रुपया आनी के दिने एणे ज और बड़ो राजा. तब पुरोहित से पूछ्यो जो आज्ञा हो तो संयोग करो, तब लक्ष्य देते हैं. तब पुरोहित ने कहो जो तू कैसे अविश्वास करत हती, जो इतने रुपये कौन देगो. सो अब दिने के नाही दिने કે તને વિશ્વાસ આવ્યો ને હવે તો તાતે ધીરજ રાખે તો સબ કછું હોય. આ વાત આ વૈષ્ણવને પણ લાગુ પડે છે કે મહાપ્રભુજીની કાનીથી ભ્રમસંબંધ થયો છે. ગોવર્ધનનાથજી આપણા ધણી થયા છે, આપણા ધણી પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો, એ જે કરશે સારા માટે, આજુબાજુવાળાનું જે દુઃખી નહીં થવાનું. पर विश्वास चाहिए. भले अब तो तेरे घर में तो कहो बात को संकोच नहीं है, पर रुपया 1 लक्ष में एक हूँ न्यून मती ले. 1 लाख થી 1 રૂપિયો ઓછો લઈશ નહીં.
કોઈ કશું સમજાવે તો માને મતી, હું હવે જઈશ અહીંથી, પણ તારે યાદ રાખવાનું, કોઈ તને એમ કહે કે 90,000 99,000, તો તારે એ વખતે જરાય પણ એમાં ના પાડવાની, હા નહીં પાડવાની. और रुपया लक्ष्य दे वाको संग करी, ता पाछे वह नित्य ही ऐसे करण लागी. सो को लक्ष्य दे ताको संग करे, सो नित्य पिछली रात्रि ताही को उनको कोई आई के कहे, आई के रहे. છેલ્લી ઘડી પણ આવવું તો પડે, વિધિના લેખ મટી ના શકે. તા પાછે પુરોહિત દિન 8-10 લગી ઉहाँ રહી કે તા પાછે ગાડી એક મોલ કીની ભાડે કરી. હવે જુઓ, 8-10 દિવસ રહ્યો એટલે 8-10 લાખ રૂપિયા થઈ ગયા. પછી મનુષ્ય દોઈ ચારી ચાકર રાખે, એ પૈસામાંથી હવે એણે રાજ મેળવવા છે પાછું. જે રાજાએ ચડાઈ કરીને રાજ લઈ લીધું છે ખોટી રીતે, બાળકો હતા તો એવી પાછું લેવા માટેની ચાલ ચાલુ કરી દીધી. હવે એક મોટી ભાડે ગાડી લીધી, બળદ ગાડી, પોતાના ચાકર નોકર ચાકર સિપાહીઓ રાખ્યા. તા પાછે स्त्री को गाड़ी में बैठारी के पाछे वहाँ ते चले. सो बाड़िया बलद वाले राजा को पुत्र हतो, ता गाम में आए. ता पाछे वह भाई बहनी पुरोहित मिले. तब वाहू की गांठी द्रव्य थोड़ो सो भयो હતો. એને તો રોજના 20 રૂપિયા હતા બળદના, અને પેલા 2 રૂપિયા, 22 રૂપિયા લેખે જે ભેગા થયા હતા એટલું હતું. सो वहाँ ते वास पास जाऊँ, वा पास હું એક ગાડી મોલ 3 બળદ લીને, અને તેની પાસેથી પણ ગાડી, ત્યાં પણ ગાડી 3 ગાડી મોલ 3 બળદ લીને એક ગાડી લીધી અને 3 બળદ સાથેની. તા પાછે वहाँ ते चले. सो इनको बड़ो भाई रहतो હતો તા ગામ में आए. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. દ્રઢ એના ચરણના કેરો ભરોસો, દ્રઢ એના ચરણના કેરો. श्री वल्लभन का चंद्र छटा बिना, सब जग माजू अंधेरो भरोसो. गड़ीन चरणना केरो, साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ कहे विविध यादरो, बिना मूल को चेरो भरोसो. गड़ई न चरणना केरो, गड़ई न चरणना केरो भरोसो. गड़ई न चरणना, गड़ई न चरणना, गड़ई न चरणना केरो. श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.